નગરપાલિકા તેની કામગીરી કરવામાં સતત બેદરકાર સાબિત થતી હોય છે તેવામાં આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે આ સામાન્ય સભા ફક્ત ને ફક્ત નામ પૂરતી બોલાવવામાં આવી છે, ખરેખર તેનો કોઈ જ હેતુ નથી। આ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓ જણાવી રહ્યા છે કે ભુજ શહેરના નાગરિકો ગટરની સમસ્યાથી પરેશાન થયા છે, તેમ છતાં નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। ભુજ શહેરમાં થોડો વરસાદ પડતાની સાથે જ ગટર છલકાઈ જતી હોય છે તો રેલવે સ્ટેશન પાસેના વિસ્તારની વાત કરીએ તો એવો વિસ્તાર છે કે જ્યાં 365 દિવસ ગટર છલકાવાની સમસ્યા સતાવતી હોય છે અને તેના કારણે આસપાસના રહેવાસીઓને રહેવું પણ મુશ્કેલ બની જતું હોય છે। આવી નાની નાની સમસ્યા નગરપાલિકામાં કેટલીય વાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। ફક્ત ને ફક્ત નાગરિકોને લોલીપોપ આપી દેવામાં આવે છે કે આપનું કામ થઈ જશે, પરંતુ આ કામ ક્યારે થશે તેની કોઈ જ ખાતરી નગરપાલિકા પ્રશાસન આપતું નથી। ત્યારે આ અંગે વધુ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષના નેતા। સાંભળીએ તેમના જ શબ્દોમાં। આજે માત્ર ઔપચારિક રીતે સામાન્ય સભા બોલાવી હતી। કરોડોનો ભ્રષ્ટાચાર એ લોકોને ખબર હતી કે અમે ગટરમાં આટલા બધા ભ્રષ્ટાચાર કર્યા છે। આજે એ બધે એના બોલ પાદરા ન થાય એના માટે આ ઉઠીને ભાગી જાય છે। એ તો તમે જુઓ જ છો કે આ લોકોની એક નીતિ થઈ ગઈ છે કે બહુમતીના જોરે આજે તમે જોઈ શકો છો કે અમે 8 સભ્યો જ છીએ માત્ર કોંગ્રેસ પક્ષના, અને અમારાથી વધારે 50 પોલીસ કોન્સ્ટેબલો, મહિલા પોલીસ અને જમાદાર પીએસઆઈ સહિત આ લોકો જો બોલાવતા હોય તો એ ચોર છે એટલે બીએ છે એટલે પોલીસને આટલી બધી બોલાવે છે। અમારા સવાલોનો એ લોકો પાસે કોઈ જવાબ નથી। આજે તમે જોઈ શકો છો અમારી જે માંગણીઓ હતી કે આજે અમે એક જ માત્ર વાત હતી કે તમે ભુજ શહેરને ગટરમાંથી મુક્તિ ક્યારે અપાવશો, પહેલો અમારો પ્રશ્ન હતો। એનો પણ એ લોકો પાસે કોઈ જવાબ નથી। આજે ગટરની અંદર અત્યારે 1 કરોડ રૂપિયા જેટલો 2 મહિનાની અંદર આ લોકોએ ખર્ચો કર્યો છે, પણ પરિસ્થિતિ જેવી છે તેવી ને તેવી છે। કારણ કે ગટરો આજની તારીખમાં ગમે તે વિસ્તારમાં જાઓ, ગમે તે ત્યાં ભુજ શહેરમાં ગટરો ઉભરાય છે। બીજો રસ્તા તમે જુઓ છો કે રીસર્ફેસિંગના નામે માત્ર ને માત્ર એક મોટો ભ્રષ્ટાચાર અને કૌભાંડ થઈ રહ્યું છે। આજે કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવે છે અને એ જ કોન્ટ્રાક્ટરોને પાછું કામ આપવામાં આવે છે, તો એનો મતલબ શું? સ્ટેશન રોડના 12 મહિના થઈ ગયા। આગળના પૂર્વ નગરપતિ અને કારોબારી ચેરમેન અને કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હતી કે હું આ રસ્તો મારા ખર્ચે નવેસરથી બનાવી દઈશ સ્ટેશન રોડ। આજની તારીખમાં નથી બન્યું। આ જ બુકમાં આજે પાછો આ લોકોને સ્ટેશન રોડ બનાવી આપવાની પોતાના ખર્ચે ખાતરી આપે છે, પણ ખાતરી જ માત્ર આપવામાં આવી રહી છે। એવી જ રીતે તમે જુઓ આજે દેસરસર તળાવમાં તળકુંભીનો પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન, અને ભુજ શહેરનો ઐતિહાસિક તળાવ છે ત્યારે આ તળાવની અંદર પણ જે ગ્રાન્ટ અને જે અમને બતાવવામાં આવ્યા હતા, અમારા નગરસેવિકાએ આત્મવિલોપનની પણ ધમકી આપી હતી ત્યારે વર્ક ઓર્ડર બતાવવામાં આવ્યું હતું। આજે આ તળાવની ગ્રાન્ટ બીજા તળાવમાં વાપરવા માટેનો આમાં ઠરાવ કરવામાં આવ્યું છે, એ ખરેખર ખોટું છે। આવી રીતે થઈ શકે નહીં। જે તળાવનું કામ છે એ તળાવમાં કરવું જોઈએ, અમારી એ માંગણી હતી। આવા પાણીનો પ્રશ્ન આજે ભુજ શહેરને છેલ્લા 5 દિવસે 4 દિવસે પાણી મળી રહ્યું છે, છતાંય સબ સલામત એક જ વાત છે, ખોટું બોલવું, જોરથી બોલવું આ લોકોની એક નીતિ રીતિ છે, એના ઉપર આ લોકો ચાલી રહ્યા છે। સિટી બસ આજ દિવસ સુધી ભુજમાં એ લોકો ચાલુ નથી કરી શક્યા। આવા અનેક અમારા પ્રશ્ન હતા, પણ એ કોઈ પણ પ્રશ્નનો જવાબ ન દઈ શકે એટલા માટે એ લોકો ભાગી ગયા। અમે આજે અમારો વિરોધ તો અમે આ મોઢા ઉપર આ ખાસ અમે બાંધીને આવ્યા હતા કે ભાઈ આ પ્રશ્નો છે, એ લોકો નહીં, પ્રજા પણ જોઈ શકે અને એ લોકો પણ જોઈ શકે ભુજના આટલા પ્રશ્નો છે। રખડતા ઢોરોનો પ્રશ્ન હોય, સિટી બસનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય કે ગટરનો પ્રશ્ન હોય, એ તમામે તમામ અમે બોર્ડ બનાવી નગરસેવકો નડીમાં પહેરીને આવ્યા હતા કે આ લોકોને આંખ ખુલે કે ખરેખર ભુજની પરિસ્થિતિ શું છે। આજની આ સામાન્ય સભામાં અમે જે મહત્ત્વના ઠરાવો લીધા છે સ્લમ વોટર ડ્રેનેજના, અને જે આપણી ડ્રેનેજ લાઈનો નાખવાના, અને 1 થી 11 વોર્ડોમાં જે વિવિધ કામોની બહાલી આપવામાં આવી છે। એવી જ રીતે અમુક બાગ બગીચાઓમાં અને જે આપણી સુખાકારીના જે છે પાણી ને ગટર, તો એના આજે અમે મોટાભાગના કામો અમે આજે આવરી લીધા છે।
હા એ તો ચોમાસા દરમિયાન આપણે તકલીફ પડે છે, પણ આવનારા સમયમાં અમે જે આયોજન કર્યું છે ડ્રેનેજનું, જે રેલવે સ્ટેશનવાળી જે મેઇન મુખ્ય લાઈન છે, જે આપણે કાયમ એનો પ્રશ્ન સતાવતો રહે છે, એનો જે કામ હમણે કારોબારીમાંથી જે લીધા છે એમાં આવતા સમયમાં એના કામોને વધુ પ્રાયોરિટી આપશું અને આવતા દિવસોમાં એ પણ સમસ્યા હલ થઈ જશે અને ભુજની જનતાને જે સુખાકારી માટેના જે રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઇટને જે પણ સુવિધા છે એને સ્વચ્છતાની હમણાં પણ આપણે એક સ્વચ્છતામાં એક કાર્યક્રમ રાખ્યો હતો લોકોની જાગૃતતા માટે. એ પણ અમે લોકો દ્વારા જે એલઈડીથી વિસ્તારોમાં જે પિક્ચરો બતાવ્યા અને 1, 2, 3ને ઇનામો આપ્યા, એનામાંથી પણ લોકોને ખૂબ જ જાગૃતતા આવી છે. અમે આજે જ સામાન્ય સભામાં વિપક્ષની સામે જ પણ ચીફ ઓફિસર સાહેબને કહ્યું કે એમને પણ જે પણ માહિતી જોઈ એ પૂરતી આપી દેજો.